આજે હું આવી ગઈ છું આપણા હિંમતનગરથી ફક્ત 7 કિલોમીટર દૂર આવેલ મિની પાવાગઢ અને અહીંયા વસે છે માં મકાળીમાં, એ પણ હાજરા હોય. મંદિર સુધી પહોંચવા ઝુલતાપુર પરથી જવાનું છે. જતાની સાથે જ ગણપતિ દાદા અને દશામાં બિરાજમાન છે. સૌપ્રથમ ગુફામાં થઈને ચામુંડામાના દર્શન કર્યા અને એક સમયે અહીં માતાજીની 5 પગલીઓ અહીં જોવા મળી હતી. ત્યારબાદ ગુફામાંથી પસાર થઈને મહાકાલીમાના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી. લોકવાયકા મુજબ અહીં પહેલા નાની ડેરી આવેલી હતી. ઈસવીસન 1740 ના ઠાકોર સમાજના શ્રી વખતસિંહજી ઠાકોરનું ભાવિક અને શ્રદ્ધાળુ પરિવાર આ ગામમાં વસતો હતો અને આ મંદિરના નિર્માણ માટે તેમને આ જમીન દાનમાં આપી હતી. જ્યારે માતાજીના ગરબા વળાવવામાં આવતા હતા ત્યારે ચોમાસામાં વરસાદનું પાણી આ સ્થળે ભરાતું. ત્યારે પાણીમાં વહેતા માના ગરબા પાણી ઉતરતા જ ગરબા પોતાના મૂળ સ્થાને આવી જતા અને માનો એક પણ ગરબો અહીં ડૂબતો નહોતો. આ મંદિર આશરે 300 થી વધુ વર્ષ જૂનું કહેવાય છે. આ મંદિરની બાજુમાં ગબ્બર આવેલ છે, જેની ટિકિટ ફક્ત 5 રૂપિયા છે અને અંદર જતા જ જુદા જુદા કાચમાં આપણી અલગ અલગ પ્રતિમા જોવા મળે છે. ત્યારબાદ ગુફામાંથી થોડા આગળ પસાર થઈ એટલે મંદિરના દર્શન કર્યા અને અહીંયા મહાકાલીમાની મૂર્તિ આવેલી છે. પાછળ મોટી હનુમાન દાદાની પ્રતિમા આવેલી છે અને આ પ્રતિમાના ખોળામાં મોટા ભાગે દરેક નાના છોકરાઓ આવતા હશે ત્યારે અહીંયા ખોળામાં બેસતા જ હશે. બાજુમાં જ બાળકો માટે નૌકા વિહાર આવેલ છે. આ જગ્યા વન ડે પિકનિક માટેની બેસ્ટ જગ્યા છે. આવજો એકવાર વક્તાપુરની ધરા પર, જ્યાં ભક્તિ મળે છે ભાવ સાથે. જય મહાકાળીમાં. તો કોમેન્ટમાં જય શ્રી મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં અને બીજા આવા ધાર્મિક વિડીયો જોવા માટે મને ફોલો કરી દેજો. તેમજ આ વિડીયો તમે તમારા એ મિત્રોને શેર કરો જેની સાથે તમે નાનપણમાં મિની પાવાગઢની મુલાકાત લીધી.